નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચારો। ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ સોમવારે મહારાષ્ટ્રમાં આયોજિત રેલીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું। નડ્ડાએ રાહુલના એક હે તો સેફ હે સૂત્ર પર ઉડાડવામાં આવેલી મજાક પર રોષ ઠાલવતા કહ્યું કે વડાપ્રધાન મોદીના એક હે સેફ હેનો અર્થ જ્યાં સુધી આપણે સૌ સાથે છીએ ત્યાં સુધી તમામ સુરક્ષિત છીએ તેવો છે। રાહુલે અર્થનો અનર્થ કર્યો। મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે। ચૂંટણી પ્રચાર દરમિયાન આરોપ પ્રત્યારોપ પણ ચરમસીમાએ હતા। રવિવારે એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ આરએસએસની સરખામણી ઝેરી સાપ સાથે કરી હતી। ઝારખંડમાં બીજા તબક્કાના મતદાન માટે આજથી પ્રચાર પડઘમ શાંત થયા। 20 નવેમ્બરના રોજ 38 બેઠક પર મતદાન થશે। રાજધાની દિલ્હીમાં આજથી વાયુ પ્રદૂષણના વધી રહેલા સ્તરને કારણે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જ્યારે જીવન જરૂરિયાતના સામાનવાળી ટ્રકોને જ પરવાનગી આપવામાં આવી છે। મોરબીના પંચાસર રોડ પર રોડના કામના બિલ અટકાવવા મામલે સ્થાનિકોએ કરેલો ચક્કાજામ 4 કલાક બાદ પણ યથાવત હતો। બીજી તરફ ભાજપના પૂર્વ કાઉન્સિલર દ્વારા કમિશન કાંડના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સ્થાનિકોએ રોડ ઉપર જ જમણવાર પણ કરી। દાહોદ આજે ભારતના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત નોંધપાત્ર વિકાસ કરી રહ્યું છે। દાહોદ ખાતે રૂપિયા 121 કરોડના અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર વિકસિત કરવામાં આવ્યું છે। ઐતિહાસિક છાબ તળાવનો રૂપિયા 120.87 કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધરાયું। ડ્રોન પાયલોટ પ્રોજેક્ટમાં પોલીસને 17 લાખની કિંમતનો ગાજો હાથ લાગ્યો। દાહોદ એસઓજીએ દેવગઢ બારૈયાના ગુણા ગામેથી ગાંજાનું વાવેતર કરાયું હોવાના 4 ખેતર ઝડપી પાડ્યા છે, જેમાં એક મહિલા સહિત 3 આરોપી પકડ્યા છે। ખેતરમાંથી પોલીસને ગાંજાના 493 નંગ હાથ લાગેલા છે, જેનું વજન 169 કિલોગ્રામ છે। કુલ 16,91,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો છે। ઇકો ઝોનની લડતના પ્રણેતા અને આપ ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે કરેલી ટ્રેક્ટર રેલીમાં કીડિયારાની જેમ જનતા ઉમટી પડી હતી અને સરકાર ચિંતામાં જોવા મળી। આપ નેતા પ્રવીણ રામની આગેવાનીમાં યોજાયેલી રેલીમાં રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલિયા, પરેશ ગોસ્વામી અને કરશન બાપુ ભાદરકાએ ભાજપ સરકારને આડે હાથે લીધી। રાજકોટમાં થોડા સમય પહેલા સોની વેપારીએ આપઘાત કર્યો હતો। સુસાઇડ નોટમાં 4 વેપારીઓના નામ લખીને પોલીસ તંત્રને ખોટી રીતે માર મારી અને ટોર્ચર કર્યાનું પણ બહાર આવ્યું। હિરેન આડેસરાનો સોની વેપારીના પૈસા અગાઉ બિટકોઇન હારી ગયાનો વિડીયો તેમજ તેણે કરેલા સોદાના સ્ટેટમેન્ટ સામે આવ્યા છે। હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રાજકોટ એ ડિવિઝન પોલીસ ઉપર તોડકાણ લગાયેલા આક્ષેપમાં નવો વળાંક પણ આવ્યો છે। રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઉપર છરી વડે હુમલો થયાના સમાચાર પ્રાપ્ત થયા હતા। સન્ની પાજીકા ધાબાના સંચાલક સની અને તેના સાગરીતો દ્વારા કરવામાં આવ્યો હતો આ હુમલો। ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા સન્ની પાજીની ધરપકડ કરવામાં આવી। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।